નમસ્કાર દોસ્તો, અત્યારે આપણે છીએ ખાદીબાગ. આપણે સૌ જાણીએ છીએ કે જે આપણું જૂનું રેલવે સ્ટેશન હતું એ રોડ ઉપર આ ખાદીબાગ આવેલું છે. અહીંયા લખ્યું છે કે અહીં રસ્તાની વચ્ચે કોઈ પણ જાતના વાહન પાર્ક કરવા નહીં. લખ્યું છે ખાદી ગ્રામોદ્યોગ સંઘ અને ઓફિસનો સમય શું છે, મોબાઈલ છે, બધું લખેલું છે. પબ્લિક ટ્રસ્ટની નોંધણી લખેલી છે. પણ દોસ્તો, આજે તમને આ ટ્રસ્ટ બતાવવા નથી આવ્યા. તમને બતાવવા આવ્યા છીએ કે આ જે ખાદીબાગ છે, જે કચ્છનો ઐતિહાસિક ખાદીબાગ છે, એની બાજુમાંથી આપણા દેસલસર તળાવની આવ જાય છે. અને આવ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારની આવ છે. થોડુંક અંદરથી પણ બતાવીએ. આવી સુંદર આવ તમને બહારથી થોડી બતાવાય. થોડુંક અંદરથી જઈ અને નિરખીને જુઓ કે ખાદીબાગ પાસેથી જે દેસલસરની આવ પસાર થાય છે એ કેવી છે. આસપાસના રહીશો કહે છે કે આ પરિસ્થિતિ લગભગ છેલ્લા 15-20 વર્ષથી છે. નહીં? પાંકેકુરો અહીંયા પણ આવે છે ને. 15-20 વર્ષથી આવી દારૂણ પરિસ્થિતિ છે અહીંયા. આ પાણી જાય છે આ બાજુથી સીધું દેસલસરમાં. અને દેસલસરની શું હાલત છે તમે જાણો છો? દેસલસર આખું પાનફૂટી એટલે કે જળકુંભીથી ભરાયેલું છે. જળકુંભી એક એવો છોડ છે કે જે ગંદા પાણીમાં થાય છે. જળકુંભીને વધવા માટે ગટરનું પાણી ખૂબ જ ઉપયોગી છે. જ્યાં સુધી કોઈ પણ તળાવમાં ગટરનું પાણી આવે ત્યાં સુધી એ તળાવની જળકુંભી તમે ગમે એટલી વાર ઉખેડી નાખો પણ એ ફરીને થઈ જાય, કેમ કે એને ગટરના પાણીમાંથી પોષણ મળે છે. તો તમે જોઈ શકો છો કે આ જે પાણી છે એ ગટરનું પાણી અહીંયાથી સીધું ભુજના અણમાનીતા એવા દેસલસર તળાવમાં જાય છે. અહીંયા બહુ બધું કારનું કામ થાય છે. ઘણી બધી ગાડીઓ અહીંયા ઊભી છે, રિક્ષાઓ પણ ઊભી છે. અહીંયા એનું રિપેરિંગ કામ, ગેરેજનું કામ થાય છે. તો અહીંથી તમને દેખાય છે કે આ જે જગ્યા છે, જગ્યા પરથી આગળ જઈએ એટલે દેસલસર તળાવ આવે. અને આ જે પાણી છે સીધું અહીંયાથી દેસલસર જાય છે. શું નામ છે તમારું? મારું નામ નૂર મોહમ્મદ. નૂર મોહમ્મદભાઈ છે. અચ્છા, આ જે તકલીફ છે ગટરની કેટલા વર્ષથી હશે? ઘણા વર્ષોથી રામનગરીમાં જ્યારે પાણી આવે ને સવારના, ત્યારે આ ગટરનું પાણી ઉદબુદીને આ બધું દુરિયા ચાલુ થઈ જાય એકદમ. કેમ વરસાદનું પાણી જતું હોય બરાબર. બરાબર. હવે તમે કાલે કદાચ સવારના આવો ને તો પાણી દુરિયા જતું હોય એમને ડાયરેક્ટ સીધું આમાંથી દેસલસરમાં જાય છે. તો એના વિશે કઈ રજૂઆત થઈ છે, કઈ વાત થઈ છે? ક્યારે હિમાબેન જયારે ચર્ચા કરવા આવ્યા હતા ને, ત્યારે કીધું હતું કે આ બધું પેક કરી નાખશું. પછી કાંઈ થયું નહીં. એટલે ધારાસભ્યને રજૂઆત કરી હતી જે તે વખતે, પણ કંઈ કામ થયું નથી. બરાબર. પાણી રામનગરીનું બધું આવ્યું. આ જે છે રામનગરીનું પાણી છે, આવે છે રામનગરીમાંથી અને જાય છે દેસલસરમાં. બરાબર. અહીંયા આસપાસ એક તો આ ઓટોનું કામ થાય છે, એક ખાદીબાગ છે. આસપાસ ઘરો છે ખરા કે ઘર નથી? બાજુમાં ઝૂંપડપટ્ટી છે, ભૈયા બધું પાણીપુરી વાળા રહે છે. અહીંયા બધા પાણીપુરી વાળાને લોકો લે છે. અચ્છા, તો એમના પાણીપુરીમાં ઘૂસી જવાની શક્યતા? કોને ખબર, જોવા જઈએ તો ખબર પડે. બરાબર. આપનું શું નામ કયું? મારું નૂર મોહમ્મદ ઇસ્માઇલ. ઓકે. આપ અહીંયા જ રહ્યો છો? કેટલા વર્ષથી રહેતા હશો? 40-50 વર્ષ થઈ ગયા. પાઇપ બનાવતો હતો, સિમેન્ટ કામ કરતા હતા, પાઇપ બનાવતા હતા. અને આ તમે ત્યારથી જ જુઓ છો કે મતલબ છેલ્લા 15-20 વર્ષથી જુઓ છો કે આ પરિસ્થિતિ છે? તો દોસ્તો, બહુ દુઃખની વાત છે કે આપણે એક બરબાદ થયેલા ભુજમાં રહીએ છીએ. આપણા સૌની જવાબદારી છે કે ભુજને આપણે સાચવવું. આપણે જ જો ભુજને નહીં સાચવીએ તો કોણ સાચવશે? તો જરૂરથી ભુજના નાગરિકોને ખબર પડે કે એમણે કંઈક સાચવવાનું છે. એ હેતુથી પણ આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ સો મચ.